પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વૃક્ષારોપણની સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વિવિધ જાહેર હિતના કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમની શરૂઆત વડીલો અને સિનિયર સિટીઝન્સની હાજરીમાં નાલંદા ટાંકી વાઘોડિયા રોડ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। पर्यावरण जाळवણીનો સંદેશ આપતા સાંસદે વધુમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સાથે સ્વાસ્થ્યના શપથ પણ લેવામાં આવ્યા। આ કાર્યક્રમ એસટી ડેપો પાણીગેટ ખાતે યોજવામાં આવ્યો હતો। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને લોકો માટે ઉપયોગી યોજનાઓને સમર્પિત કરવામાં આવી રહી છે। आई जाओ मैडम तो एकला एकला તમારો લોકલ બોલાઈ દે એકલા वंदे मातरम वंदे मातरम मैडम ना ये तो पुराण कर दे पानी मांगा लिया बेटा આગળ મૂકી દવા આગળ મૂકી લાવ બરોબર લઈ ભારત માતા કી જય। भारत माता की जय। एक हमने हस्ते का लाओ लाओ તમારો વોર્ડ નંબર 15 ની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ। આગળના આપણી પાસે જે કાર્યક્રમો છે તો એના અનુસંધાનની અંદર આપણે ડિપ્ટી સમય અભિનંદન આપું। હું એમ તમને કહીશ કે તમારે આભાર વ્યક્ત કરવો એ કરી દો। એમને એમની ઈચ્છા ઉપાધ્યાયજીનો આજે જન્મ સ્મૃતિ દિવસ છે। माता की આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલા સેવા પખવાડિયા અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આજે એ કાર્યક્રમોનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે કે જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પાયાના પથ્થર કહેવાય એવા આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મસ્મૃતિ દિવસનો આજે જ્યારે દિવસ છે ત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બૂથ સ્તરે પુષ્પાંજલિનો કાર્યક્રમ, એમના વિચારોને યાદ કરવાનો કાર્યક્રમ, સાથે સાથે મોટા સંખ્યામાં વૃક્ષારોપણ અને જે અંતિમ પંક્તિના આપણા જે નાગરિકો છે એમના સ્વાસ્થ્ય માટે એમને યોજનાઓના તમામ લાભ મળે એના માટેના વિવિધ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે એના જ ઉપલક્ષમાં વોર્ડ નંબર 15 ખાતે આજે વડીલ વિસામો ખાતે પહેલાં એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, સાથે એમના વિચારોને વાગોળવા માટે મહાનગર ભારતીય જનતા પાર્ટીના યોજનાથી વક્તા તરીકે એવા આદરણીય ડેપ્યુટી મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર એવા ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણજી પણ ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભભાઈ, કાઉન્સિલરશ્રીઓ અને પૂર્વ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને હવે એ કાર્યક્રમ પૂર્ણ કરી અને પાણીગેટ બસ ડેપો ખાતે આવી
અને તમામ જે સફાઈ સેવકો છે, અહીંના જેટલા પણ કર્મચારીઓ છે, એમનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપના કેમ્પનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને સાથે સાથે સ્વચ્છાગ્રહી જે આદરણીય વડાપ્રધાનજીએ એક નવું એક આપણને દેશને એક વિચાર આપ્યો છે, એના માટે સ્વચ્છતાના શપથ પણ અહીંયા અમે સૌ સાથે મળીને લેવાના છે. આજે ભારતીય જનસંઘના સ્થાપક મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીને એકાત્મ માનવ દર્શનનો સિદ્ધાંત આપ્યો એવા પરમ પૂજનીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમો, સેવાકીય પ્રકલ્પો એનું આયોજન કર્યું છે. આજે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, વૃક્ષારોપણ, વક્તવ્ય, બૌદ્ધિક આવા અનેક કાર્યક્રમો કર્યા છે. એના ભાગરૂપે 15 નંબરના વોર્ડમાં આજે વડીલ વિસામા ખાતે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે એક મેડિકલ ચેકઅપ, હેલ્થ ચેકઅપ કાર્યક્રમ પણ આયોજન કર્યું છે. પંડિત દીનદયાળજી ઉપાધ્યાય એકાત્મ માનવ દર્શનના પ્રણેતા હતા. એમના જન્મ દિવસે આવા વિવિધ કાર્યક્રમો કરીને એમને શ્રદ્ધાંજલિ, એમને પુષ્પાંજલિ આપવાનું આ મહાન ભગીરથ કાર્ય ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉજવણીના પખવાડિયાના ભાગરૂપે કરી રહી છે.